Audio Jungle. श्री BBNPB હિરપરા કન્યા વિદ્યાલય કાલાવાડ તરફથી બધી બહેનોને શુભકામના. બધી બહેનોને જય સરદાર. વિષય વિજ્ઞાન. વિજ્ઞાનની અંદર પાઠ 5મો તત્વોનું આવર્તી વર્ગીકરણ અને એમાં આપણે લેક્ચર 3 આજે જોઈ રહ્યા છીએ. એમાં આધુનિક આવર્ત કોષ્ટકનું જે વર્ગીકરણ બનાવવાનું છે એ વર્ગીકરણની અંદર જુદા જુદા વૈજ્ઞાનિકોએ પોતપોતાની રીતે ફાળો આપ્યો હતો. આપણે ડોબ્રેનર એના વિશે જોઈ ગયા, ન્યુલેન્ડ વિશે જોયો. ત્યાર પછી આપણે છેલ્લે મેન્ડેલિફ એના વિશે પણ જોયું હતું, પણ એમાં એક મુદ્દો મેન્ડેલિફનો રહી ગયો હતો કે મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક બનાવ્યું છે એમાં કેટલીક મર્યાદા એના વર્ગીકરણની અંદર જોવા મળી હતી. તો કઈ કઈ મર્યાદા હતી જોઈએ તો પહેલી મર્યાદા હાઇડ્રોજન વિશેની હતી કે હાઇડ્રોજન વાયુનું ક્યાં મૂકવું. આવર્ત કોષ્ટકની અંદર હાઇડ્રોજન વાયુનું સ્થાન. મર્યાદામાં એક મર્યાદા એવી હતી કે હાઇડ્રોજન વાયુ છે એનું સ્થાન, હાઇડ્રોજન વાયુનું સ્થાન તો ક્યાં મૂકવું એ મેન્ડેલિફની થોડીક મર્યાદા હતી. કોષ્ટક બનાવ્યું એમાં મર્યાદા એ હતી કે હાઇડ્રોજન વાયુ જે છે એની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો હાઇડ્રોજન વાયુની ઇલેક્ટ્રોન રચના છે એ આલ્કલી ધાતુ તત્વોને મળતી આવે છે. તો એના ઉપરથી એવું કહી શકાય કે હાઇડ્રોજન વાયુને આલ્કલી ધાતુની અંદર મૂકી શકાય. આલ્કલી જે સમૂહ બનાવ્યો છે એની અંદર મૂકી શકાય. પછી આલ્કલી ધાતુ તત્વો જે છે એ બધા હાઇડ્રોજન આલ્કલી ધાતુ તત્વોની જેમ જ ઓક્સિજન સલ્ફર સાથે પણ સમાન આણ્વીય સૂત્ર ધરાવે છે અને સંયોજનો બનાવે છે. એથી એવું પણ કહી શકાય કે હાઇડ્રોજન આલ્કલી ધાતુમાં મૂકી શકાય. પછી હાઇડ્રોજન વાયુ કેટલાક ગુણધર્મો એવા ધરાવે છે કે હેલોજન સમૂહને મળતા આવે છે. ક્લોરીન, બ્રોમિન ને બધાને મળતા આવે છે, સમાનતા જોવા મળે છે હાઇડ્રોજનના ગુણધર્મો. તો એવું પણ કહી શકાય કે હાઇડ્રોજનને હેલોજન સમૂહમાં મૂકી શકાય. એટલે ક્યાં મૂકવું એની મર્યાદા હતી. આલ્કલી સમૂહમાં મૂકવું કે હેલોજન સમૂહમાં મૂકવું. બીજી મર્યાદા સમસ્થાનિકો વિશેની હતી. બીજી મર્યાદા સમસ્થાનિકો. સમસ્થાનિકો એનું સ્થાન ક્યાં એ પણ થોડુંક એની મર્યાદા હતી કે ક્યાં મૂકો સમસ્થાનિકોને. હવે સમસ્થાનિક એટલે શું, પેલા એની વ્યાખ્યા આપણે જોઈએ. સમસ્થાનિકો કોને કહેવાય? કદાચ એકાદા પ્રશ્નમાં કે એક માર્કની અંદર પૂછે તમને સમસ્થાનિકો એટલે શું, તો સમસ્થાનિકો કોને કહેવાય? તો જે તત્વના પરમાણુ ક્રમાંક સરખા હોય, પરમાણુ ક્રમાંક સરખા હોય અને પરમાણુય દળ અલગ અલગ હોય. પરમાણુ ક્રમાંક સરખા હોય અને પરમાણુય દળ અલગ હોય તેને સમસ્થાનિકો કહેવાય. આની વ્યાખ્યા છે. 9મામાં આવતું સમસ્થાનિકો એટલે શું, પણ 10મામાં આ વ્યાખ્યા આવે છે. કદાચ પૂછે કે સમસ્થાનિકો કોને કહેવાય, તો પરમાણુ ક્રમાંક સરખા હોય અને પરમાણુ દળ જુદા જુદા હોય તેને એકબીજાના સમસ્થાનિકો કહેવાય. તો આ સમસ્થાનિકોની શોધ છે થોડીક મોડી થઈ હતી, કારણ કે આવર્ત કોષ્ટક જે મેન્ડેલિફે બનાવ્યું એ પછી સમસ્થાનિકોની શોધ મોડી થઈ. તો આ સમસ્થાનિકો જે મૂકવાના હતા મેન્ડેલિફે એ ક્યાં મૂકવા એ કોઈ સ્થાન લગભગ નક્કી નહોતું કે સમસ્થાનિકોને ક્યાં મૂકવા. તો એ પણ એની થોડીક મર્યાદા હતી સમસ્થાનિકો વિશેની. ત્યાર પછી ત્રીજો, પરમાણુય દળની અનિયમિતતા જોવા મળી. ત્રીજી એની મર્યાદા હતી પરમાણુય દળ.
ની અનિયમિતતા, પરમાણુય દળની અનિયમિતતા. તો મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક બનાવ્યું આપણે જોયું હતું પરમાણુય દળને ધ્યાનમાં રાખીને બનાવ્યું હતું. મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક બનાવ્યું એ પરમાણુય દળ એને ધ્યાનમાં રાખીને આવર્ત કોષ્ટક બનાવ્યું. પણ હવે બન્યું એવું કે એને પરમાણુય દળને ચડતા ક્રમમાં ગોઠવ્યા, પણ હવે એમાં અનિયમિતતા જોવા મળી. પરમાણુય દળમાં જે વધારો થતો હતો એ વધારો કેટલો થતો હતો ચોક્કસ નહોતો. પરમાણુય દળ વધે પણ કેટલો વધે છે એ અનિયમિત હતો. વધારો જે અનિયમિતતા તે વધારો એટલે બે તત્વોની વચ્ચે બીજા કેટલા તત્વો શોધી શકાશે, બે તત્વોની વચ્ચે બીજા કેટલા તત્વો છે એ કંઈ નક્કી થઈ શકતું નહોતું. એ એની મર્યાદા હતી. તો આવી ત્રણ મર્યાદા મેન્ડેલિફના જે વર્ગીકરણ છે એમાં ત્રણ પ્રકારની મર્યાદા જોવા મળી હતી. હાઇડ્રોજન વાયુનું સ્થાન ક્યાં રાખવું, સમસ્થાનિકોનું સ્થાન અનિયમિત હતું, પરમાણુ દળની વધારો પણ અનિયમિત હતો. તો અહીંયા મર્યાદા વિશે આપણે જોયું. હવે જોઈએ આધુનિક આવર્ત કોષ્ટક. ત્યાર પછીનો મુદ્દો છે આધુનિક આવર્ત કોષ્ટક. તો આ આધુનિક આવર્ત કોષ્ટક છે સૌ પ્રથમ 1913 અંદર હેનરી મોસેલ ઈસવીસન 1913 એમાં કોને શોધ્યું? હેનરી મોસન. યાદ રાખજો વૈજ્ઞાનિકનું નામ, કારણ કે ઘણીવાર ખાલી જગ્યા કે ખરા ખોટા એક માર્કમાં પૂછે. આધુનિક આવર્ત કોષ્ટક એની શોધ 1913 અંદર હેનરી મોસેલે કરી. હવે એને શું ધ્યાનમાં રાખી, શું આ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં ફેરફાર કર્યો? તો એને સૌ પ્રથમ આવર્ત કોષ્ટક જે બનાવ્યું એ પરમાણુ ક્રમાંકને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે, પરમાણુ દળ નહીં. આને જે બનાવ્યું હતું મેન્ડેલિફે પરમાણુ દળને ધ્યાનમાં રાખીને બનાવ્યું, જેને હેનરી મોસેલે પરમાણુ ક્રમાંકને ધ્યાનમાં રાખી અને આધુનિક આવર્ત કોષ્ટક બનાવ્યું હતું. હવે પરમાણુ ક્રમાંક એ કોને કહેવાય? પરમાણુ ક્રમાંક એને ધ્યાનમાં રાખ્યો. પરમાણુ ક્રમાંક આને ધ્યાનમાં રાખીને કોષ્ટક બનાવ્યું. પરમાણુ ક્રમાંક કોને કહેવાય? 9માં આવતો પરમાણુ ક્રમાંક કોને કહેવાય? તો તત્વની અંદર પ્રોટોનની સંખ્યા અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા, પ્રોટોનની સંખ્યા અથવા ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહેવાય. પ્રોટોનની સંખ્યા અથવા ઇલેક્ટ્રોન, કારણ કે પરમાણુની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોન બે સરખા જ હોય. જેટલા પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોન છે, એટલે કોઈ પણની સંખ્યા એને કહેવાય પરમાણુ ક્રમાંક. તો એમાં એને પ્રોટોનની સંખ્યા અથવા ઇલેક્ટ્રોનની સંખ્યાને ધ્યાનમાં રાખી અને આ કોષ્ટક બનાવ્યું, આધુનિક આવર્ત કોષ્ટક. આધુનિક આવર્ત કોષ્ટકની અંદર તત્વના પરમાણુની સૌથી બહારની કક્ષામાં ઇલેક્ટ્રોનની રચના સરખી જોવા મળી. અમુક તત્વોની અંદર સૌથી બહાર એટલે કે બાહ્ય કક્ષા, એમાં ઇલેક્ટ્રોન રચના એને જોઈએ તો બાહ્ય કક્ષામાં અમુક તત્વોની ઇલેક્ટ્રોન રચના સરખી જોવા મળી. તો એને એમાં ગોઠવ્યા, આખી ઊભી હારમાં ગોઠવ્યા. એ ઊભી હારની અંદર ઊભા સ્તંભને ગોઠવ્યા અને એને એનું સમૂહ નામ આપવામાં આવ્યું. આ રીતે ઊભી હારમાં એને ગોઠવ્યા. આવી રીતે અહીંયા આમ ગોઠવતા ગયા તો આને કહી દો એને સમૂહ. શું નામ આપ્યું? સમૂહ નામ આપ્યું. હવે ઘણીવાર વ્યાખ્યા તમને પૂછે સમૂહ એટલે શું? સમૂહ કોને કહેવાય? તો આધુનિક આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભને સમૂહ કહેવાય. આધુનિક આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભને સમૂહ કહેવાય. એટલે સમૂહ કોને કહેવાય એ વ્યાખ્યા છે. ઘણીવાર 2 માર્કનો પ્રશ્ન પૂછે છે તો ખાલી 1 માર્કની એક વ્યાખ્યા પૂછે, સમૂહ કોને કહેવાય. હજી આવશે એક આવર્ત કોને કહેવાય, એક વ્યાખ્યા આવી આવશે, આવર્ત કોને કહેવાય. એટલે આ 2 વ્યાખ્યા છે, ખાલી જગ્યામાં પૂછે
ટૂંકા પ્રશ્નો, જોડકા અને 1 માર્કમાં પૂછે. તો એને આધુનિક આવર્ત કોષ્ટકની અંદર જે સૌથી બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન જોયા, સરખા જોવા મળ્યા, એને ઊભી લાઈનમાં ગોઠવ્યા અને એને સમૂહ નામ આપ્યું. એટલે આધુનિક આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભને સમૂહ કહેવાય છે. હવે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર આવા સમૂહ કેટલા? આખું કોષ્ટક તમે આધુનિક આવર્ત કોષ્ટક જુઓ તો કેટલા સમૂહ? તો આધુનિક આવર્ત કોષ્ટકની અંદર 18 સમૂહ છે. આવા સમૂહની સંખ્યા કેટલી છે? 18 સમૂહ. 18 સમૂહ. આ પ્રશ્ન પૂછે સમૂહ કેટલા છે આધુનિક આવર્ત કોષ્ટકમાં? સમૂહ કેટલા? તો આધુનિક આવર્ત કોષ્ટકની અંદર 18 સમૂહ છે. હવે આવર્તની વાત કરીએ તો આધુનિક આવર્ત કોષ્ટકની અંદર એને આડી હરોળ ગોઠવ્યા છે. આડી હરોળમાં જે તત્વો ગોઠવ્યા એને આવર્ત કહેવાય. એ આમ ગોઠવ્યા છે, આ રીતે આડી હરોળ, આ રીતે, તો એને કહેવાય આવર્ત. આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્ત કોને કહેવાય? તો આધુનિક આવર્ત કોષ્ટકમાં આડી હરોળ, આડી લાઈન, એને કહેવાય આવર્ત. તો આવા આવર્ત કેટલા છે? તો આવા આવર્ત 7 છે. આવર્તની સંખ્યા 7 છે. 18 સમૂહ છે, 7 આવર્ત છે. તો આવી રીતે એને આધુનિક આવર્ત કોષ્ટક બનાવ્યું છે. તો આવી રીતે આવર્ત અને સમૂહ બનાવ્યા, આવર્ત બનાવ્યા અને સમૂહ બનાવ્યા. હવે કોઈ પણ આવર્તની અંદર મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન હોય? તો 2n² જેટલી સંખ્યા હોય. 2n², આટલી મહત્તમ સંખ્યા એને ગોઠવી છે. n એટલે ક્રમાંક, સંખ્યા. હવે એક જ સમૂહમાં રહેલા તત્વોની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના સરખી છે, તેથી બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને ગુણધર્મો પણ સરખા હોય. જો આધુનિક આવર્ત કોષ્ટકની અંદર એને તત્વોની સંયોજકતા, જે તત્વોની સંયોજકતા એ બાહ્ય કક્ષાને આધારે નક્કી કરી છે અને બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય તો એમાં ગુણધર્મ પણ સરખા હોય. એટલે ગુણધર્મ બધાયમાં સરખા હોય. ઊભા જે સમૂહ છે એના ગુણધર્મ બધાયમાં સરખા છે. તો આવી રીતે હેનરી મોસેલે એક આધુનિક આવર્ત કોષ્ટક બનાવ્યું છે. પરમાણુ ક્રમાંકને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે. એને સમૂહનો નક્કી કર્યા છે, આવર્ત બનાવ્યા છે. હવે પરીક્ષાની અંદર ઘણીવાર એવો પ્રશ્ન તમને પૂછે છે કે આધુનિક આવર્ત કોષ્ટક અને મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક, એમાં તફાવત આપો. તફાવત પૂછે. શું પૂછે? તફાવત. 2 માર્કની અંદર આધુનિક મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક અને આધુનિક આવર્ત કોષ્ટક. બનાવ્યું હોય એ આવર્ત કોષ્ટક અને આધુનિક આવર્ત કોષ્ટક. આનો તફાવત આપો. તો તફાવત તમારે આપવાનો છે. આપણે હમણાં જોયું, 2 જોયા છે. મેન્ડેલિફનું જોયું છે, આધુનિક આવર્ત કોષ્ટક ધ્યાનમાં રાખ્યું છે. તો મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક બનાવ્યું, હમણાં કીધું પરમાણ્વીય દળને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે. પરમાણ્વીય દળ એને ધ્યાનમાં રાખીને મેન્ડેલિફે આવર્ત કોષ્ટક બનાવ્યું છે. જ્યારે આધુનિક આવર્ત કોષ્ટક પરમાણુ ક્રમાંકને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે. આ પરમાણ્વીય દળના આધારે બનાવ્યું અને આ બનાવ્યું છે એ પરમાણુ ક્રમાંકને ધ્યાનમાં રાખીને બનાવ્યું. પરમાણુ ક્રમાંકને આધારે બનાવ્યું. તો આવી રીતે આવર્ત કોષ્ટક બન્યું છે. તમને તફાવત પૂછે મેન્ડેલિફનો અને આધુનિક આવર્ત કોષ્ટક, તો પરમાણ્વીય દળના આધારે મેન્ડેલિફે બનાવ્યું, પરમાણુ ક્રમાંકના આધારે આધુનિક આવર્ત કોષ્ટક બન્યું છે. ત્યાર પછી આપણે હમણાં જોયું મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક બનાવ્યું એમાં 7 સમૂહ હતા અને 7 આવર્ત હતા. સમૂહની સંખ્યા 7 અને આવર્તની સંખ્યા પણ 7 અને 8 હતી. આવર્ત 8. 7 સમૂહ અને 8 આવર્ત, 8 સમૂહ અને 7 આવર્ત. એટલે મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક બનાવ્યું એમાં
ઊભી લાઈન એને 8 ગોઠવી હતી, એટલે 8 સમૂહ હતા. આડી લાઈન 7 હતી, એટલે કે 7 આવર્ત હતા. આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્ત તો 7 જ છે. આવર્ત કેટલા છે? 7. 7 આવર્ત અને સમૂહ છે 8 ને બદલે 18 સમૂહ હતા. 18 સમૂહ બનાવ્યા. તો આ રીતે મેન્ડેલીફે અને આધુનિક આવર્ત કોષ્ટકમાં તફાવત જોવા મળ્યો કે આમાં 8 સમૂહ હતા, જ્યારે આધુનિકમાં 18 સમૂહ થયા. આવર્ત બેમાં 7 જ છે, એટલે આ પણ તફાવત જોવા મળે છે. પછી મેન્ડેલીફે જે આવર્ત કોષ્ટક બનાવ્યું એમાં અમુક ખામી જોવા મળી છે. શું મળ્યું જોવા? ખામીયુક્ત આ આવર્ત કોષ્ટક છે મેન્ડેલીફનું, અને આ ખામી વગરનું છે. ખામી વગરનું કોષ્ટક બન્યું છે આધુનિક આવર્ત કોષ્ટક. અત્યારે આધુનિકમાં આ જ આપણે બધું વાપરીએ છીએ. આ થોડુંક ખામીવાળું છે. ચોથો મુદ્દો છે સંક્રાંતિ તત્વો. તો મેન્ડેલીફે જે આવર્ત કોષ્ટક બનાવ્યો એ સંક્રાંતિ તત્વોનું સ્થાન અલગ નથી, એમ ક્યાંય નથી અલગ બતાવ્યું નથી. સંક્રાંતિ તત્વોનું સ્થાન એમાં એને અમુક તત્વો હશે તો એમાં બતાવી દીધા છે. જ્યારે આધુનિક આવર્ત કોષ્ટક છે એનું સ્થાન છે એ સંક્રાંતિ તત્વોનું અલગ છે. તો આવી રીતે તમને તફાવત પૂછે મેન્ડેલીફનો આવર્ત કોષ્ટક, આધુનિક આવર્ત કોષ્ટક, તો તમારે તફાવતના 4 મુદ્દા આપણે દીધા. ઘણીવાર 2 મુદ્દા પૂછે તો 4 પાકા કરી લેવાના છે. ત્યાર પછી એક તફાવત એવો પૂછે કે સમૂહના તત્વો અને આવર્તના તત્વો. આવો પણ તફાવત પૂછે. સમૂહના તત્વો અને આવર્તના તત્વો. તો આમાં 2 તફાવત છે. સમૂહના તત્વો, એક આ સમૂહના તત્વો છે અને બીજું છે આવર્તના તત્વો. આવો મુદ્દો પણ તફાવતમાં પૂછે, સમૂહના અને આવર્તના તત્વો. તો સમૂહના તત્વો એટલે શું? તો કે ઊભી લાઈનના તત્વો હોય, આવર્ત એટલે આડી લાઈનના. હવે આમાં ઉપરથી નીચે જાય, સમૂહની અંદર ઉપરથી નીચે જાય, પરમાણુ ક્રમાંક વધે. આમ આવતા જાય ઉપરથી નીચે સમૂહની અંદર, ઉપરથી નીચે તરફ જતા પરમાણુ ક્રમાંક વધે છે. પરમાણુ ક્રમાંક વધે. સમૂહમાં એવું થાય ઉપરથી આમ નીચે જઈએ છીએ તો પરમાણુ ક્રમાંક વધતો જાય. આવર્તમાં આમ જતા હોઈએ, આડી લાઈન છે, તો એમાં ડાબી બાજુથી જમણી તરફ જતા, ડાબી બાજુથી જમણી બાજુ જતા પરમાણુ ક્રમાંક વધે. એટલે આ એક મુદ્દો છે તફાવતનો. આવર્તમાં શું થાય? સમૂહમાં ઉપરથી એમ નીચે જાય એમ પરમાણુ ક્રમાંક વધે છે. આવર્તમાં શું થાય? ડાબીથી જમણી બાજુ જાય એમ પરમાણુ ક્રમાંક વધે છે. હવે બીજો મુદ્દો એવો છે, આ પહેલો મુદ્દો જોયો. બીજો મુદ્દો એવો છે સમૂહની અંદર કે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે. બહારની કક્ષામાં આમ સમૂહ આખો હોય એમાં બહારની કક્ષા જોવાની છે. બહારની કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે. બહારની કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે. જ્યારે આવર્તમાં એવું નથી. બહારની કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા અસમાન છે. બહારની કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા અસમાન છે. એટલે આ પણ બેમાં જુદું જુદું છે. સમૂહ હોય તેમાં બહારની કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય એ બધા સરખા હોય. જ્યારે આવર્તની અંદર બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન જોઈએ તો બધા અસમાન છે, જુદા જુદા છે. તો આ બીજો મુદ્દો થઈ ગયો સમૂહના તત્વોની અંદર. ત્રીજો મુદ્દો છે કે જે સમૂહની અંદર બધા જ તત્વો છે એની રાસાયણિક ક્રિયાશીલતા સમાન છે. રાસાયણિક ક્રિયાશીલતા
સરખી છે. સમૂહના તત્વોની અંદર જેટલા તત્વો આવતા એક જ સમૂહની અંદર તો એની રાસાયણિક ક્રિયાશીલતા સરખી છે. જ્યારે આમાં આવર્તની અંદર જેટલા તત્વો હોય, આ ડેરમાં જેટલા તત્વો હોય એ બધાની રાસાયણિક ક્રિયાશીલતા જુદી જુદી છે, સરખી નથી. આમાં રાસાયણિક ક્રિયાશીલતા સરખી આવે સમૂહની અંદર, આમાં જુદી જુદી આવે. ત્યાર પછી ચોથો મુદ્દો જોઈએ આપણે સમૂહની તત્વોની અંદર કે ઉપરથી નીચે આમ જાતા હોઈએ ગુણધર્મો વધે. ઉપરથી જેમ જેમ નીચે જાય એક જ સમૂહમાં ઉપરથી નીચે ઉતરતા જઈએ, નીચે જતા જઈએ એમ પરમાણુય ત્રિજ્યા અને ધાત્વીય ગુણધર્મ વધે છે. પરમાણુ ત્રિજ્યા અને ધાત્વીય ગુણધર્મમાં વધારો થાય છે. જ્યારે આમ જઈએ આવર્તની અંદર ડાબીથી જમણી બાજુ જઈએ, ડાબીથી જમણી બાજુ જતા જઈએ એમ પરમાણુ ત્રિજ્યા અને ધાત્વીય ગુણધર્મ ઘટે છે. પરમાણુ ત્રિજ્યા અને ધાત્વીય ગુણધર્મ ઘટે છે. તો 4 મુદ્દા આપણે આ જોયા સમૂહના તત્વો અને આવર્તના તત્વો. તો અહીંયા વિદ્યાર્થીની બહેનો, અહીંયા આપણે આધુનિક આવર્ત કોષ્ટક છે એમાં જેટલા વૈજ્ઞાનિકોએ ફાળો આપ્યો હતો, 4 વૈજ્ઞાનિકોનો મુખ્ય ફાળો છે. એક આપણે ડોબ્રેનર વિશે જોયું હતું, જે ડોબ્રેનરે સૌથી પહેલા આ આવર્ત કોષ્ટક વર્ગીકરણ કર્યું, ત્રિપુટીનો સૌથી પહેલા નિયમ આપ્યો એ જોયો. બીજો આપણે જે વૈજ્ઞાનિક ન્યુલેન્ડ છે એના પોતે કઈ રીતે વર્ગીકરણ કર્યું, અષ્ટકનો નિયમ આપ્યો એ પણ આપણે જોયો. ત્યાર પછી ત્રીજો વૈજ્ઞાનિક આપણે જોયો મેન્ડેલિફ. મેન્ડેલિફે કઈ રીતે વર્ગીકરણ કર્યું અને એને જે પોતે નિયમ આપ્યો મેન્ડેલિફનો આવર્ત નિયમ એ જોયો, કેટલીક એની મર્યાદા, વિસંગતા, ફાયદા એ જોયા. અને ચોથું આધુનિક આવર્ત કોષ્ટક છે હેનરી મોસેલ. હેનરી મોસેલે જે બનાવ્યું એના વિશે પણ આપણે થોડુંક જોયું. તો 4 વૈજ્ઞાનિકોએ આ કોષ્ટક બનાવવામાં ફાળો આપ્યો છે. તો અહીંયા આપણે 5મો પાઠ છે આ તત્વોનું આવર્તી વર્ગીકરણ એ અહીંયા પૂરો કરીએ છીએ. 5મો પાઠ અહીંયા પૂરો થઈ જાય છે. પાઠ ટૂંકો છે એટલે ટૂંકા સમયમાં આપણે આ પાઠ પૂરો કરી દીધો છે. આ લેક્ચર તમે બરોબર ધ્યાનથી જોજો. આમાંથી પ્રશ્નો 2 માર્કના ટૂંકા પ્રશ્નો પૂછાય છે અને 2 માર્કનો એક પ્રશ્ન પૂછાય છે. અસ્તુ.